નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નિયમિત રીતે ટીવીના માધ્યમથી મળીને જ્ઞાન સેતુ પુસ્તિકા અને એની સમજ સરસ રીતે આપણે મેળવી રહ્યા છીએ. તમે જ્ઞાન સેતુમાં આપવામાં આવેલ પ્રશ્નો અને વાસ્તવમાં તો એ ભાષાની જુદી જુદી પ્રવૃત્તિઓ સરસ રીતે કરો છો. અહીંથી જે માર્ગદર્શન આપવામાં આવે છે એ બરાબર સમજીને સાંભળીને એને અનુસરો છો. જરૂર પડે તમારા વાલી અને ક્યારેક શિક્ષકનું પણ માર્ગદર્શન મેળવો છો. આપણે જ્ઞાન સેતુ દ્વારા ગત વર્ષ એટલે કે ધોરણ 7માં જે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં જે કંઈ આપણે ભણ્યા છીએ, વાસ્તવમાં તો આપણે ભાષા શીખ્યા છીએ એ, અને આ વર્ષે એટલે કે હવે ધોરણ 8માં જ્યારે આપણે આવી ચૂક્યા છીએ ત્યારે જે કંઈ શીખવાના છીએ, ભાષાની જે વિવિધ પ્રવૃત્તિઓ આપણે કરવાના છીએ, ભાષા જે રીતે શીખવાના છીએ, સમજવાના છીએ, એને સેતુ બને એ પ્રકારની પ્રવૃત્તિ આપણે આ છેલ્લા કેટલાક સમયથી રસપૂર્વક કરી રહ્યા છીએ. તમે એક કદમ, બીજું કદમ, ત્રીજું કદમ એમ કદમ માંડતા માંડતા આજે છેક 20મા કદમ સુધી પહોંચ્યા છો. એ વાતનો આનંદ છે. 20મું કદમ પણ મજાનું કદમ છે અને એ કદમ પણ ગત વર્ષે તમે પાઠ્યપુસ્તકમાં એક સરસ મજાનો જે એકમ ભણ્યા હતા, સુભાષિતો, એને લગતા જ એમાં પ્રશ્નો છે, સાથે સાથે ભાષાને લગતી સરસ મજાની પ્રવૃત્તિઓ છે. તો મને લાગે છે કે તમે ગત વર્ષનું પાઠ્યપુસ્તક લઈ લીધું હશે, તમારા હાથમાં જ્ઞાન સેતુ પુસ્તિકા પણ હશે અને કલમ તો હશે જ. તો શરૂ કરીએ કદમ 20ની પ્રવૃત્તિઓ. પ્રશ્ન 1. નીચેનું ચિત્ર જુઓ અને ચિત્ર આધારે 10 વાક્યો લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સમક્ષ એક ચિત્ર આપવામાં આવ્યું છે. એ ચિત્ર તમારે બરાબર જોવાનું છે, એનું અવલોકન કરવાનું છે અને અવલોકન કર્યા પછી તમારે એને વિશે નીચે આપેલી જગ્યામાં 10 વાક્યો લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નથી તમે પરિચિત છો. અગાઉ પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે કરી છે. ચિત્રને બરાબર જોવાનું છે, એનું અવલોકન કરવાનું છે, એને વાંચવાનું છે. ચિત્રને વાંચવું એ પણ એક કળા છે અને પછી તમારે તમારી મૌલિક ભાષામાં લખવાનું છે. તો આ પ્રવૃત્તિ ઘણી જ મજાની છે, રસની છે, આનંદની છે. જરૂર કરજો. અને હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન સ્ક્રીન પર. પ્રશ્ન 2. એકમ આધારે અધૂરી પંક્તિઓ પૂર્ણ કરો. અહીં તમારી સમક્ષ 2 પેટા પ્રશ્નો આપવામાં આવ્યા છે અને એમાં કાવ્યની પંક્તિઓ છે પણ એ અધૂરી છે. એટલે વચ્ચેનો જે ભાગ છે એમાં જે શબ્દો, પંક્તિનો જે ભાગ ચૂકાઈ ગયો છે અથવા તો આપવામાં આવ્યો નથી, એને તમારે લખવાનું છે, સરસ રીતે લખવાનું છે. અને એ માટે તમારે ગત વર્ષનો જે એકમ હતો, ધોરણ 7નો એકમ સુભાષિતોને યાદ કરવાનો છે. તરત બધું યાદ ન આવે તો તમારે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને એ એકમને જોવાનો છે. એમાં આપેલા સુભાષિતોનું સરસ રીતે વાંચન કરવાનું છે, એટલે કે પઠન કરવાનું છે. એ પછી આપણે અહીંયા લખવાનું છે. તો અહીં જે પહેલો પેટા પ્રશ્ન છે એમાં મંજિલ હો જેનું અને છેલ્લે દાતા નહીં જુએ, તો વાસ્તવમાં એ પંક્તિ આ રીતે છે. તો એ પંક્તિઓ તમારે શોધીને યોગ્ય રીતે લખવાની છે. એ જ રીતે જે બીજો પેટા પ્રશ્ન છે, ફળો આવે એ પછી સુભાષિતનો ભાગ આપવામાં આવ્યો નથી અને છેલ્લે બતાવે છે એ રીતે પંક્તિનો છેડો આપવામાં આવ્યો છે. તો વચ્ચેનો ભાગ તમારે યાદ કરીને વાંચી લઈને સરસ રીતે લખવાનો છે, સરસ અક્ષરે લખવાનો. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની પ્રવૃત્તિ આપણે શરૂ કરી છે. મૂળ તો તમને એ ખ્યાલ આવવો જોઈએ કે સુભાષિતો એ શબ્દ જ કેટલો મજાનો છે. સારી રીતે બોલાયેલું જે કંઈ છે એને સુભાષિત કહેવાય, સૂક્તિ પણ કહેવાય, સુવિચાર પણ કહેવાય. અને ગત વર્ષે આપણે કેટલાક કવિઓ દ્વારા લખાયેલા મુક્તકોને માણ્યા હતા. ક્યારેક ક્યાંક કાવ્યની પંક્તિ હતી, પણ કામ તો શાનું કરતી હતી? સૂક્તિનું,
સારી રીતે કશુંક જે બોલાયેલું છે એને આપણે સૂક્તિ કહીએ છીએ. તો ગત વર્ષે જે ભણ્યા એ તો ખરું જ, એ સિવાય તમે બીજે પણ અનેકવાર આ પ્રકારના સુવિચારો સાંભળ્યા હશે, વાંચ્યા હશે અને તમે ક્યારેક પોતે પણ એ સુવિચારોનો બોલીને ક્યાંક ઉલ્લેખ પણ કરતા જ હશો. તો હવે પછીનો પ્રશ્ન છે એ પણ એકમ આધારિત પ્રશ્ન છે, તો એ પણ જોઈ લઈએ. પ્રશ્ન 3, નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ એકમમાંથી શોધીને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સમક્ષ કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે. 1, 2, 3 અને 4 વાક્યો અહીં આપવામાં આવ્યા છે. આ વાક્યો ગદ્ય સ્વરૂપે છે, એટલે કે વિધાનની રીતે છે, વિધાન વાક્યો છે એમ પણ આપણે કહી શકીએ છીએ. જેમ કે અહીં પહેલું વાક્ય આપણે વાંચીએ, મહેનતુ માણસ કદી ભાગ્યના ભરોસે બેસી રહેતો નથી. બીજું વાક્ય છે, દાન આપવાવાળો લેનાર કોણ છે એ જોતો નથી. ત્રીજું વાક્ય આ રીતે છે કે પોતાની જાતને ઘસી બધે સુવાસ ફેલાવે છે. અને ચોથું વાક્ય છે, ઈર્ષારૂપી આગ કદીય ઠારી શકાતી નથી. તો આ બધા જ જે વાક્યો છે એ વાક્યો ગદ્યમાં છે, એટલે કે અભિધામાં સીધે સીધા કહેવાયા છે, સીધે સીધા લખાયા છે. પણ તમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કેવો મજાનો છે કે નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ એકમમાંથી શોધીને લખો. ભાવ તો આનો આ જ રહેવો જોઈએ જે વાક્યોનો ભાવ છે, પણ તમારે કવિતાના સ્વરૂપમાં, કાવ્ય સ્વરૂપમાં, પદ્યના સ્વરૂપમાં શોધીને પંક્તિ લખવાની છે અને એને માટે એકમ તમારે ખોલીને જોવો પડશે. તમને માત્ર એક વાક્ય માટે એક પંક્તિ શોધીને આપીશું, બાકીની પ્રવૃત્તિ તમે સરસ રીતે પોતાની જાતે કરજો. તો બીજા નંબરનું જે વાક્ય છે એ આ રીતે છે કે દાન આપવાવાળો લેનાર કોણ છે એ જોતો નથી. હવે આ જ ભાવવાળી કાવ્ય પંક્તિ આપણે લખીએ. તો આપણે પંક્તિ લખી છે, યાચકની જાતને કદી દાતા નહીં જુએ. યાદ આવ્યું તમને? ધ્યેય એ રસ્તા નહીં જુએ, ઉદ્યમી હો હસ્તની રેખા નહીં જુએ. દાનેશ્વરીનું કામ છે ખૈરાત વહેંચવી, દાનેશ્વરીનું કામ છે ખૈરાત વહેંચવી, યાચકની જાતને કદી દાતા નહીં જુએ. તો તમે જોઈ શકો છો કે કેવી મજા પડે છે. આ ગદ્ય સ્વરૂપ છે, એ જ ભાવ અહીં પદ્ય સ્વરૂપમાં છે, તો એની નજાકત કેટલી સરસ બને છે અને આપણને ગમે છે અને તરત યાદ રહી જાય છે. વાક્ય એવું બને કે આપણે ભૂલી જઈએ, પણ કાવ્યની પંક્તિ ભૂલાતી નથી, કંઠસ્થ થઈ જતી હોય છે. તો આ સરસ મજાનો પ્રશ્ન, બાકીના જે મુદ્દા છે એ તમે સરસ રીતે પૂર્ણ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંથી જે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે એ સરસ રીતે કરો છો, પણ એક વાત પાછી મારે કહેવાની તો છે જ કે અત્યારે તમારે તમારી આ જ્ઞાન સેતુ પુસ્તિકામાં લખવાનું નથી. એને માટે તમને અલાયદો સમય આપવાનો છે, એટલે કે આ એપિસોડ પૂર્ણ થાય એ પછી નિરાતે તમારી અનુકૂળતાએ, તમારા અવકાશે તમારે એમાં લેખન કાર્ય કરવાનું છે. પણ હા, સમજી તો લેવું પડે. સમજી લઈશું તો આપણે એ પ્રવૃત્તિને યોગ્ય રીતે કરી શકીશું, એને યોગ્ય ન્યાય આપી શકીશું. હવે પછીનો પ્રશ્ન છે એ જરા વર્ણનાત્મક છે, એટલે કે તમારે એમાં એકમને આધારે એમાં માહિતીને લગતા પ્રશ્નો છે એ લખવાના છે. તો પ્રશ્ન 4ને પણ જરા સમજી લઈએ. પ્રશ્ન 4, પ્રશ્નોના ઉત્તર આપો. મેં કહ્યું એમ અહીં તમારી સમક્ષ 5 પ્રશ્નો આપવામાં આવ્યા છે. એ 5 પ્રશ્નો
એકમ આધારિત છે અને એકમ હતો સુભાષિતો, જે ગત વર્ષે આપણે માણ્યો હતો. માત્ર ભણ્યા હતા એમ હું નહીં કહું, પણ માણ્યા હતા, એ એકમને આપણે માણ્યો હતો એમ આપણે કહીશું. તો એમાં જે 5 પ્રશ્નો છે એને માટે તમને જરૂરી જગ્યા પણ નીચે આપવામાં આવી છે. તો સરસ રીતે તમારે એ પ્રશ્નોના જવાબ લખવાના છે, પણ એને જરા સમજી તો લેવા જ જોઈએ. જેમ કે પહેલો પ્રશ્ન છે કે દાનવીર કેવા હોય છે? તો અહીં દાનવીરના લક્ષણો જે સુભાષિતમાં આપ્યા છે એ તમારે યાદ કરીને અહીંયા પંક્તિ સ્વરૂપે નથી લખવાના, વાક્ય સ્વરૂપે તમારે લખવાના છે. ઓછા શબ્દોમાં સારી રીતે કેવી રીતે લખી શકાય એ પણ એક કૌશલ્ય છે બાલ દોસ્તો, એટલે તમારે એ કૌશલ્ય કેળવવાનું છે. બીજો પ્રશ્ન છે શૂરવીરના લક્ષણો જણાવો. એટલે કે શૂરવીર કેવો હોય, લક્ષણ એટલે શૂરવીર કેવો હોય, એનામાં કયા ગુણો હોય, એ જ લક્ષણો. ગુણ કહો કે લક્ષણો કહો, તો એ પણ તમે સરસ રીતે લખી શકશો. એ પછીનો જે ત્રીજો પ્રશ્ન છે એમાં એવું પૂછવામાં આવ્યું છે કે સંતની સરખામણી કોની સાથે કરવામાં આવી છે, કેમ? અહીં એક જ પ્રશ્નમાં 2 પ્રશ્નો છે. આમ તો પહેલાં તો સરખામણી કોની સાથે કરવામાં આવી છે એ યાદ કરવું પડશે, અને શા કારણે? કારણ કે સરખામણી તો સમાન વચ્ચે થાય, એક સરખા ક્ષેત્રો હોય ત્યારે એમની વચ્ચે સરખામણી કરી શકાય. એટલે અહીંયા આપણે એ પણ જાણવાનું છે કે કોની સાથે સરખામણી સંતની કરવામાં આવી છે અને શા માટે. આ બંને જવાબો તમારે સરસ રીતે લાઘવપૂર્વક ઓછા શબ્દોમાં લખવાના છે. તો તમે જરૂર લખજો, સરસ રીતે તમે લખી શકશો. એ પછીનો જે પ્રશ્ન છે પ્રશ્ન 4, વૃક્ષની ડાળીઓ કેવી રીતે નમ્રતા બતાવે છે. આ બધું જ સુભાષિતમાં આપવામાં આવ્યું છે, પણ હા, પહેલાં સુભાષિત વાંચી લઈશું, યાદ કરી લઈશું, એ પછી આપણે જવાબ લખીશું. અને છેલ્લો જે પ્રશ્ન છે પ્રશ્ન 5, ઈર્ષા વિશે કવિ શું કહે છે. અહીં કવિનો જે મત છે ઈર્ષા વિશે, અસૂયા વિશે કવિ શું માને છે એ તમારે લખવાનું છે. તમે શું માનો છો એ નહીં, પણ કવિ શું કહી રહ્યા છે એ તમારે અહીં લખવાનું છે. તો આ સરસ રીતે લેખન કાર્ય કરજો. જરૂર પડે તમારા શિક્ષકની મદદ અવશ્ય લેજો. વિદ્યાર્થી મિત્રો, જે એકમની આપણે વાત કરી રહ્યા છીએ અને જે એકમને લગતી પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ, એમાં એક વસ્તુ તમે નોંધી કે અહીંયા જે એકમ ગત વર્ષે ભણ્યા હતા એમાં સુભાષિતોની વાત હતી, અને સુભાષિત યાને કે સુવાક્ય અથવા તો સુક્તિ અથવા તો સુવિચાર ક્યાંક ને ક્યાંક આપણને સ્પર્શે છે. જેમ કે હું કહું, મોટપ મોટા નર્તણી આપો આપ કળાય, હાથીને ભલી ગંટડી ઢોલ કદી ન સુહાય. તો આ સુભાષિત જ છે. કેટલીક ચોપાઈઓમાં પણ વાસ્તવમાં સુભાષિત છુપાયેલું હોય, કોઈ સંદેશ હોય, સરસ રીતે વાક્ય એમાં કશુંક એવું કહેવામાં આવ્યું હોય, કશોક બોધ આપવામાં આવ્યો હોય, પણ એ બોધ કેવો હોય? બહુ સરળતાથી આપવામાં આવ્યો હોય. જેમ કે તમે ક્યાંક ને ક્યાંક તમારા વડીલોના મુખે પણ સાંભળ્યું હોય એવું બને, સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજું કરડે પિંડીએ રીજું ચાટે મુખ. તો આ શું છે? વાસ્તવમાં આ પણ સુભાષિત છે. કશુંક કહેવા માગે છે, કશુંક કથવા માગે છે, અને આપણને સારી રીતે જીવવા માટે પ્રેરિત કરે છે. તો હવે પછીનો જે પ્રશ્ન છે ને બાળ દોસ્તો, એ જ પ્રકારનો બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે. તો એ પ્રશ્નને પણ આપણે સ્ક્રીન પર જોઈ લઈએ. પ્રશ્ન 5, તમને ગમતી કોઈ પણ 5 સૂક્તિઓ લખો. વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં કહ્યું એમ અહીં તમારે તમને પોતાને પસંદ પડે એવી 5 સૂક્તિઓ શોધીને લખવાની છે. આ કામ જે તમારે કરવાનું છે એમાં પુસ્તકનો એટલે કે ગયા વર્ષના એકમનો આધાર લેવાનો નથી. તમારે મૌલિક રીતે તમે ક્યાંક વાંચી હોય, ક્યાંક સાંભળી હોય, ટીવી પર, રેડિયો પર, ક્યાંક ભીત પર લખાણ વાંચ્યું હોય, તો એ બધી જ
જે તમારી સ્મૃતિમાં રહી હોય એ સૂક્તિઓ લખવાની છે. 5 જ સૂક્તિઓ લખવાની છે. જેમ કે આપણે વિદ્યા વિનયથી શોભે છે, આવું વાંચતા હોઈએ, વારંવાર લખતા પણ હોઈએ, તો એ એક સૂક્તિ જ છે. સારી રીતે બોલાયેલું એક વાક્ય છે. હંમેશા સત્ય બોલો, એ પણ એક સૂક્તિ જ છે. અહિંસા પરમ ધર્મ છે, એ સૂક્તિ છે. તો એક આપણે અહીંયા મને ગમતી સૂક્તિ હું લખું છું. બાળ દોસ્તો, આ મને ગમતી સૂક્તિ છે અને મહાભારતની સૂક્તિ છે કે મનુષ્યથી શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી. મનુષ્ય એવું પ્રાણી છે કે શ્રેષ્ઠ છે. તમને એમ થાય કે આમાં તો અહંકાર છે, પણ ના, મનુષ્ય એક એવું પ્રાણી છે કે જે પોતાની બુદ્ધિ થકી, પોતાના વિવેક થકી અન્ય પ્રાણીઓને સંભાળી પણ શકે છે, એમને માટે કશું કરી શકે છે, આ પૃથ્વીને સુંદર બનાવી શકે છે. પણ એ સાચા અર્થમાં મનુષ્ય હોય ત્યારે જ. તો આ સૂક્તિનો મર્મ એ છે, મનુષ્યનું અહીં મિથ્યાભિમાન નથી, પણ મનુષ્યનું શ્રેષ્ઠત્વ એ છે કે એ પોતાના સારા કર્મો કરીને આ પૃથ્વીને જીવવા લાયક બનાવે છે, જીવવા લાયક રહેવા દે છે. તો આ પ્રકારે અન્ય સૂક્તિઓ તમે જરૂર લખજો. આ સૂક્તિ તમારે લખવાની જરૂર નથી, કારણ કે આ તો મને ગમતી સૂક્તિ હતી. તો જોઈએ પછીનો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, જે પછીનો પ્રશ્ન છે એ અગાઉના પ્રશ્ન સાથે જોડાયેલો છે. પ્રશ્ન 6, ઉપરમાંથી ગમે તે એક સૂક્તિ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરમાંથી એટલે ઉપર જે તમે 5 સૂક્તિ લખવાના છો ને, એને તમારે સમજાવવાની છે. એટલે સૂક્તિ તો તમે લખી, પણ એનું વર્ણન તમારે કરવાનું છે. અને એ 5 વાક્યમાં તમે કરશો તો જ સમજાવી શકશો ને. એટલે સૂક્તિમાં તો ઓછા શબ્દોમાં ઘણું બધું કહ્યું હોય, તમારે પછી એનું વર્ણન લખવાનું છે. આ લખવાની કળા છે. વિચારવાનું છે, પછી લખવાનું છે. જેમ કે મેં એમ લખ્યું કે મનુષ્યથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી, તો હું એમ લખીશ કે ખરેખર આ સૂક્તિમાં મનુષ્યતાનો, માનવતાનો મહિમા કરવામાં આવ્યો છે. મનુષ્ય આ જગતમાં પોતાના ઉત્તમ કર્મો થકી, પોતાની શ્રેષ્ઠ બુદ્ધિ થકી ઉત્તમ કાર્યો કરે છે, ભલાઈના કાર્યો કરે છે. આ પ્રકારે મારે લખવાનું હોય તો હું લખું, પણ આ તો તમારે લખવાનું છે. અને તમારી 5 ગમતી સૂક્તિમાંથી કોઈ પણ એક શ્રેષ્ઠ પંક્તિ તમને સૂક્તિ જે લાગે, કોઈ પણ એક શ્રેષ્ઠ સૂક્તિ જે તમને લાગે એને વિશે લખવાનું છે. પણ હા, હાલ નહીં, થોડી વાર પછી આપણે સમજી લઈએ એ પછી લખવાનું છે. તો હવે પછીનો પ્રશ્ન પણ આપણે જોઈ લઈએ સ્ક્રીન પર. પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ ક્રિયા વિશેષણ ધરાવતા 5 વાક્યો લખો. ઉદાહરણ પણ આપણે વાંચી લઈએ. ઝયાન ઉતાવળો ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, આ થોડુંક ભાષા સજ્જતાને લગતું કામ કરવાનું આવ્યું છે. અને આ તો બહુ જ મજાનું કામ છે, તમને ગમે એવું છે. જેમ કે અહીં જે વાત કરી છે ક્રિયા વિશેષણની. હવે ક્રિયા વિશેષણ એટલે શું એ યાદ આવ્યું તમને? અહીં વિશેષણની વાત નથી, ક્રિયા વિશેષણની વાત છે. ક્રિયાના અર્થમાં વધારો કરે એને આપણે ક્રિયા વિશેષણ કહી શકીએ. જેમ કે સ્ક્રીન પર આપણે ફરીથી ઝયાનવાળું ઉદાહરણ જોઈએ. તમે જોઈ શકો છો, ઝયાન ઉતાવળો ચાલે છે. એમાં ક્રિયાપદ કયું છે એને આપણે જોઈએ. ચાલે છે, ચાલે છે. જયાન ચાલે છે, પણ જયાન કેવી રીતે ચાલે છે? ઉતાવળો અથવા ઉતાવળે અથવા ઉતાવળથી એમ પણ તમે કહી શકો. તો અહીં ચાલે છે એ ક્રિયા માટે વિશેષણ કયું છે? ઉતાવળો. પણ એ શાનું વિશેષણ છે? ક્રિયાનું. માટે એને આપણે શું કહીશું? ક્રિયા વિશેષણ. સમજાઈ ગયું? તમને તો તરત સમજાઈ ગયું. તો એક વાક્ય આપણે લખીએ. તે મોટેથી બોલ્યો. તે બોલ્યો એ ક્રિયા છે. આપણે એમ બોલીએ કે તે બોલ્યો, પણ કેવી રીતે બોલ્યો? તો મોટેથી. તો એ રીતે અહીં મોટેથી શબ્દ એ ક્રિયા વિશેષણ બને છે. બોલ્યો શબ્દનું ક્રિયા વિશેષણ કયું બન્યું? મોટેથી. તો તમે પણ આ ક્રિયા એટલે કે આ કાર્ય સરસ રીતે કરજો, જરા પણ ઉતાવળ ન કરતા. ક્યાંક તમને ગૂંચવણ લાગે, ન સમજાય તો શિક્ષકની મદદ લેજો અને આ પ્રવૃત્તિ રસપૂર્વક કરજો. તો વિદ્યાર્થી મિત્રો,
આપણે જે કદમ 20ની પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને એકમ આધારિત પ્રશ્નો છે, ક્યાંક ક્યાંક ભાષા સજ્જતાને લગતા પ્રશ્નો છે. પણ મેં અગાઉ પણ કહ્યું અને અત્યારે ફરીવાર પણ કહું કે તમારે અત્યારે જ્યારે અમે આ પ્રવૃત્તિની સમજ આપતા હોઈએ ત્યારે માત્ર ધ્યાન આપવાનું છે, એકાગ્ર થઈને બેસવાનું છે, કાન ને આંખ ખુલ્લા રાખવાના છે, બરાબર સમજી લેવાનું છે, પામી લેવાનું છે, જાણી લેવાનું છે અને પછી નિરાતે સ્વસ્થ ચિત્તે બેસીને આ પ્રવૃત્તિઓ કરવાની છે, લખવાનું છે. લખ્યા પછી વડીલને એટલે કે તમારા વાલીશ્રીને અથવા તો શિક્ષકને બતાવવાનું છે. એ બતાવ્યા પછી વાત પૂરી નથી થઈ જતી બાળ દોસ્તો. ક્યાંક એ સૂચન પણ કરશે, ક્યાંક તમે નાની મોટી ભૂલ પણ કરી હોય, બની શકે, ભૂલ તો થાય, ભૂલ તો મારાથી પણ થાય, પણ આપણે એને સુધારી લેવાની છે. અને તમને એમ થાય કે ક્યાં સુધારી લેવું, એવું પણ બને કે અંદરને અંદર પણ સુધરી શકે અને એમ ન બને તો અન્ય એક નોંધ પોથીમાં તમે સરસ રીતે કરી શકો. વર્ણનાત્મક જે પ્રશ્નો છે એને માટે પણ તમને માર્ગદર્શન આપે એવું બને કે આમાં આમ લખ્યું એને બદલે આમ લખ્યું હોત તો કેવું. આ જ રીતે શીખાય છે બાળ દોસ્તો, તરત નહીં, સમજીને થોડુંક આપણે એનો મહાવરો કરીને આપણે કંઈ પણ શીખતા હોઈએ છીએ, કંઈ પણ જાણતા હોઈએ છીએ. તો હવે પછીનો જે અંતિમ પ્રશ્ન કદમ 20નો છે એ પણ જોઈ જ લેવો છે ને, તો જોઈએ કદમ 20નો અંતિમ પ્રશ્ન. પ્રશ્ન 8. આ એકમમાંથી જોડાક્ષરવાળા 5 શબ્દો લખો અને તેમને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, શબ્દકોશનો ક્રમ અને કક્કાવારીનો ક્રમ, આ બંને ક્રમ વિશે આપણે પ્રારંભિક ધોરણોમાં શીખ્યા છીએ, ભણ્યા છીએ, જાણ્યું છે. તમે જાણો છો કે આપણે ક, ખ, ગ, ગ એમ બોલીએ, પણ શબ્દકોશ જ્યારે આપણે ખોલીએ, જેમ કે સાર્થ જોડણી કોશ હોય અથવા અન્ય કોઈ શબ્દકોશ હોય, તો એ શબ્દકોશમાં કઈ ભાત હોય છે, કેવી રીતે એમાં આપેલું હોય છે, એને વિશે આપણે છેક 4થા ધોરણથી શીખતા આવ્યા છીએ, સમજતા આવ્યા છીએ. તો શબ્દકોશનો ક્રમ હવે તમને આવડે જ છે. એનો મતલબ એ નથી કે એનો મહાવરો છોડી દેવો, કારણ કે મહાવરો છોડી દઈએ ને એટલે પછી બધું ભૂલાવા લાગે. અને એટલા માટે જ આ પ્રશ્ન અહીં આપવામાં આવ્યો છે. તો એ પ્રશ્નમાં એવું કહ્યું છે કે શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવવાના છે શબ્દોને. પણ કયા શબ્દોને? તો સુભાષિતો જે એકમ હતો એ એકમમાંથી તમારે જોડાક્ષરવાળા શબ્દો શોધવાના છે અને લખવાના છે. 1-2 શબ્દો હું તમને લખાવું છું, સ્ક્રીન પર જોઈએ. એક શબ્દ છે હસ્ત, બીજો શબ્દ છે ધ્યેય, તો આ રીતે બીજા 3 શબ્દો, એટલે આ 2 શબ્દો મેં આપ્યા એ તમે રાખી શકો, ન રાખવા હોય તો ન રાખો. તમને એમ થાય કે ના અમે 5 શબ્દો અમારી રીતે શોધીશું તો વાંધો નથી, પણ તમે બંને શબ્દોની વિશેષતા ચકાસી. જોડાક્ષર તો છે ને, અહીંયા હસ્ત શબ્દમાં ક્યાં જોડાક્ષર છે આપણે જોઈએ, સ અને ત જોડાયા છે, એટલે તને સ જોડવામાં આવ્યો છે હસ્ત આપણે બોલીએ ત્યારે. અને એ જ રીતે ધ્યેયમાં શરૂઆતમાં જ જોડાક્ષર છે, ધ અડધો છે અને ય સાથે જોડાયું છે, ધ્યેય. તો આવા બીજા શબ્દો આ એકમમાંથી શોધીને આપણે લખવાના છે. અને પછી એટલે પૂરું નથી થઈ જતું, પછી પાછા એને શબ્દકોશના ક્રમ મુજબ ઉપર નીચે આગળ પાછળ ઘણું બધું થશે, પણ એ તમારે કરવાનું છે. તો એ પ્રવૃત્તિ કરવાની તમને મજા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, કદમ 20ની જે પ્રવૃત્તિઓ છે એનો મૂળભૂત આશય તમે સમજ્યા હશો. આ એકમ જે સુભાષિતો હતો, ગત વર્ષે જેને આપણે સરસ રીતે માણ્યો હતો, એમાં જે પ્રવૃત્તિ કરવાની થઈ હતી એ પ્રવૃત્તિ એ પ્રકારની હતી કે કશુંક ઓછા શબ્દોમાં જ્યારે કહેવાનું હોય તો આપણે કેવી રીતે કહેતા હોઈએ છીએ, ઓછા શબ્દોમાં કહેવાનું, અસરકારક રીતે કહેવાનું અને રસ પડે એ રીતે કહેવાનું. એ બધી જ કળા સુભાષિતમાં છે, સૂક્તિઓમાં છે. તમે ક્યાંક ને ક્યાંક અર્થ વિસ્તાર પણ કરો છો. એક જ પંક્તિ હોય
બરાબર? જેમ કે આપણે એમ કહીએ, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, તો આ એક પંક્તિ છે કવિતાની, પણ એ સૂક્તિ પણ બની જાય ને. તો એને આધારે તમે ઘણું બધું ચિંતન કરી શકો, એમાંથી પ્રેરણા મેળવી શકો અને બીજાને પણ પ્રેરિત કરી શકો. એટલે આ એકમ જે હતો સુભાષિતો, એમાં જુદા જુદા સર્જકો દ્વારા વાત કઈ થઈ હતી? કંઈક ને કંઈક બોધ આપવાની વાત હતી, પણ એ બોધ એમણે સીધા શબ્દોમાં આપ્યું નથી. એમણે કવિતાનો માધ્યમ તરીકે ઉપયોગ કરીને તમને રસ પડે એવા ઉદાહરણો, વ્યવહારિક ઉદાહરણો દ્વારા તમને એમણે સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો. અને આપણને તો એ ગાવું પણ ગમે, સાંભળવું પણ ગમે અને ગણગણવું પણ ગમે, એ પ્રકારની સૂક્તિઓ આ હતી. પણ એ સૂક્તિઓને લગતા જે કોઈ પ્રશ્નો આપણે જોયા, 8 પ્રશ્નો આપણે જોયા, તો એ બધા જ તમારે સરસ રીતે લખવાના છે. તમને એવી વિનંતી છે કે બધી જ સૂક્તિઓ, બધા જ સુભાષિત એકવાર સરસ રીતે પઠન કરી લો, એકવાર એનું ગાન કરી શકો તો ગાન કરો. પછી આ પ્રશ્નોના જવાબ જ્યારે તમે લખશો ત્યારે સજ્જડ રીતે, સરસ રીતે અને તમે કહેવાય કે અસરકારક રીતે લેખન કરી શકશો. અને તો તમારા શિક્ષક શ્રી પણ પ્રસન્ન થઈ જશે, ખુશ થઈ જશે કે ના, ગયા વર્ષે ભલે આ વિદ્યાર્થી ભણ્યો હતો આ એકમ, પણ એને હજુ બધું તાજું છે, એને હજુ પણ એટલું જ આવડે છે. તો બાળ દોસ્તો, આજના એપિસોડમાં આપણે કદમ 20 જોયું છે. ધોરણ 8માં આપણે છીએ, પણ ધોરણ 7ના પાઠ્યપુસ્તકને યાદ કરીને આપણે સુભાષિતો એકમને લગતા પ્રશ્નો જોયા છે. એક પછી એક પ્રશ્નને સમજવાનો આપણે વિનમ્રતાપૂર્વક પ્રયત્ન કર્યો છે. તમને એ ગમ્યું હશે. તમે આ બધી જ પ્રવૃત્તિ સરસ રીતે કરશો અને સાચા અર્થમાં જે 20 કદમ આપણે ભર્યા છે એનો લાભ આપણને હવે જ્યારે પાઠ્યપુસ્તક ધોરણ 8ના ગુજરાતીના પાઠ્યપુસ્તકને આપણે ભણવાના છીએ ત્યારે એનો ખૂબ જ લાભ થવાનો છે. તો એને માટે આપણે તૈયાર જ છીએ. તો બાળ દોસ્તો, ફરીથી મળીશું આવતા એપિસોડમાં.